અહીંયા મારા સંતો એમ કહે છે, કોઈ પણ વ્યક્તિ ભક્તિ કરે ને એમાં 3 વિઘ્ન આવે. ભજન કરો, ભક્તિ કરો એટલે 3 વિઘ્ન. પહેલું વિઘ્ન ઘા કરે. ઘા કરનારા ગામના હશે બધા. હું કે હવે અમને બધી ખબર છે ભગત નો દીકરો થયો છે, ક્યાંથી કાઢી અમને પૂછો. લ્યો, ઘા કરે છે. તો સમાજનું કામ ઘા કરવાનું, ભક્તિ માર્ગનું પહેલું વિઘ્ન. બીજું વિઘ્ન હાથીના પગ નીચે કચરવા, એટલે પછી કચરે છે. સમાજ, ફગા વાલા, પડોશીઓ બધા કચર છે. હા ભાઈ, અમને બધી ખબર છે, અમને પૂછો ને, એને માયલા ગુણ મહાદેવ જાણે. લ્યો, કચર છે. આ બીજું વિઘ્ન. ત્રીજું, ઝેરી સર્પના ડંખ દેવડાવે પ્રહલાદ. કવેણા. ડંખ એટલે કવેણા. ન બોલવાના શબ્દો બોલશે, અને બોલનાર બીજા કોઈ નહીં હોય, પોતાનું જ કુટુંબ હોય છે, પોતાનો જ પરિવાર. ઘરમાંથી ને બધા કે હા અમને ખબર છે ભગત નો દીકરો થયો છે. સાંભળવું પડે.